નમસ્કાર. આપણે જાણીએ છીએ કે ભારતના લગભગ દરેક શહેર પાછળ કોઈને કોઈ વાર્તા તો હોય જ છે, પણ અમુક જગ્યાઓ એવી હોય છે જેમની વાત જ નિરાળી છે. એવી જ એક જગ્યા એટલે ડાકોર. ડાકોરની આખી કહાણી એ તો ભક્તિ, ઇતિહાસ અને પરંપરાના તાંત્રણે વણાયેલી છે. અને મજાની વાત તો એ છે કે એના નામ પાછળ પણ શ્રદ્ધાની એક અદ્ભુત કથા છે. તો ચાલો આજે આપણે આ પવિત્ર ભૂમિની ગાથામાં ઊંડા ઉતરીએ અને જાણીએ એના મૂળ વિશે. તો સ્વાભાવિક છે કે પહેલો સવાલ મનમાં એ જ આવે કે ભાઈ, આ શહેરનું નામ ડાકોર જ કેમ? એની પાછળ શું વાત છે? વેલ, આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે થોડું ભૂતકાળમાં, છેક પૌરાણિક કાળમાં જવું પડશે. તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે દ્વાપર યુગથી. અને આ કથાના મુખ્ય પાત્ર છે એક મહાન તપસ્વી, ઋષિ ડંક. જરા કલ્પના કરો, આજે જ્યાં લાખો ભક્તોની ભીડ જામે છે, જ્યાં જય રણછોડનો નાદ ગુંજે છે, એ જગ્યા એક સમયે શું હતી ખબર છે? એક ગાઢ, સુમસામ, નિર્જન જંગલ જેનું નામ હતું ખાખરિયું વન. અને બસ ડાકોરની આખી ગાથાનો પાયો એ આ જ જંગલમાંથી નંખાયો હતો. તો આ જ ખાખરિયા વનમાં ઋષિ ડંકે પોતાનો આશ્રમ બનાવ્યો અને ભગવાન શિવની કઠોર તપસ્યા શરૂ કરી. અને એમની તપસ્યા ફળી. ભગવાન શિવજી પ્રસન્ન થયા. એમણે ઋષિને વરદાન તો આપ્યું, પણ સાથે સાથે એક મોટી ભવિષ્યવાણી પણ કરી. એમણે કહ્યું કે ભવિષ્યમાં આ ભૂમિ પર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પધારશે. અને એટલું જ નહીં, શિવજી પોતે પણ અહીં ડંકેશ્વર મહાદેવ તરીકે બિરાજમાન થશે. બસ સમજી લો કે એ જ ઘડીએ આ ભૂમિનું ભાગ્ય નક્કી થઈ ગયું. અને જુઓ, આ કોઈ ખાલી વાર્તા નથી. આ વાતનું જીવંત પ્રમાણ આજે પણ મોજૂદ છે. ગોમતી તળાવના કિનારે આવેલું ડંકેશ્વર મહાદેવનું મંદિર એ હજારો વર્ષ જૂની આ ઘટનાની આજે પણ સાક્ષી પૂરે છે. ચાલો, તો હવે વાર્તામાં આગળ વધીએ. હવે જે બનવાનું છે એનાથી આ જગ્યાનો આખો નકશો જ બદલાઈ જવાનું છે, એકદમ નાટકીય રીતે. હવે આ કહાણીમાં એન્ટ્રી થાય છે બે મહાનુભાવોની. એક તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને બીજા છે મહાબલી પાંડવ ભીમ. બન્યું એવું કે આ બંને એકવાર ઋષિ ડંકના આશ્રમ પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને ત્યારે જ એક એવી ઘટના બની જેણે બધું બદલી નાખ્યું. કહેવાય છે ને કે ઘણીવાર નાની નાની ઘટનાઓ પણ મોટા પરિવર્તન લાવી દે છે. અહીં પણ એવું જ થયું. ભીમસેનને બહુ તરસ લાગી. એમણે ઋષિએ બનાવેલા એક નાના કુંડમાંથી પાણી પીધું. પણ પાણી પીધા પછી એમને વિચાર આવ્યો કે આટલો નાનો કુંડ છે, જો એને મોટો કરી દો તો કેટલાય લોકો અને પશુ પક્ષીઓની તરસ છીપાય. બસ આ વિચાર આવતા જ એમણે પોતાની ગદા ઉઠાવી અને માત્ર એક જ પ્રહાર, એ એક જ પ્રહારે ત્યાંનું દૃશ્ય જ બદલી નાખ્યું. નાનકડો કુંડ એક વિશાળ તળાવ બની ગયો. અને એ એક જ ગદાના પ્રહારનું પરિણામ શું આવ્યું ખબર છે? એક વિશાળ તળાવ, જેનો વિસ્તાર હતો પૂરા 999 વીઘા. જરા વિચારો, એક જ પ્રહારમાં આટલું મોટું પરિવર્તન ખરેખર અકલ્પનીય છે. હવે આટલું મોટું તળાવ બન્યું એટલે સ્વાભાવિક છે કે એની આસપાસ ધીમે ધીમે વસ્તી વસવાની શરૂ થઈ. અને આ નવી વસાહતને એક નામ પણ મળ્યું. આ જે વિશાળ તળાવ બન્યું એને આજે આપણે ગોમતી કુંડ કે ગોમતી તળાવ તરીકે ઓળખીએ છીએ. તો આ તળાવની આસપાસ જે ગામ વસ્યું એનું નામ ઋષિ ડંકના સન્માનમાં રાખવામાં આવ્યું, ડંકપુર. અને પછી સમય જતાં બોલચાલની ભાષામાં આ જ ડંકપુરનું નામ અપભ્રંશ થઈને થઈ ગયું ડાકોર. તો આમ ડંકપુર બન્યું ડાકોર. તો ડાકોર નામ કેવી રીતે પડ્યું એ તો આપણે જાણ્યું, પણ ડાકોરની ખરી ઓળખ તો છે ભગવાન રણછોડરાયજીથી. તો ચાલો હવે એ કહાણી તરફ જઈએ જેણે ડાકોરને ડાકોર બનાવ્યું, એટલે કે અહીંના રાજાના આગમનની કહાણી. ડાકોરની વાત આવે અને ભક્ત બોડાણાનું નામ ના આવે એવું તો બને જ નહીં. આ સૌથી પ્રચલિત કથા છે. માન્યતા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ, જેમને આપણે અહીં રણછોડરાયજી તરીકે પૂજીએ છીએ, એ પોતાના પરમ ભક્ત બોડાણાની ભક્તિથી એટલા બધા પ્રસન્ન થયા કે એ ભક્ત માટે છેક દ્વારકાથી ગાડામાં બેસીને ડાકોર આવી ગયા હતા. તો ડાકોરની આખી સફર પર એક નજર કરીએ તો એની શરૂઆત થઈ દ્વાપર યુગમાં ઋષિ ડંકની તપસ્યાથી. પછી આવ્યું સંવત 1212, જ્યારે ભગવાન પહેલીવાર અહીં આવ્યા.
ત્યારબાદ સંવત 1500માં ભગવાન માતા લક્ષ્મીજી સાથે ફરી પધાર્યા અને છેવટે ઈસવીસન 1777માં આજના મુખ્ય મંદિરમાં એમની પવિત્ર મૂર્તિની વિધિવત સ્થાપના કરવામાં આવી. આખી ટાઈમલાઈન જ બતાવે છે કે ડાકોરનો ઇતિહાસ કેટલો જૂનો અને ભવ્ય છે. તો આ તો થઈ ઇતિહાસની વાત. પણ ચાલો હવે વર્તમાનમાં આવીએ અને જોઈએ કે આજનું ડાકોર કેવું છે અને લાખો ભક્તો માટે એનું શું મહત્વ છે. આજે ડાકોરમાં જે ભવ્ય મંદિર આપણે જોઈએ છે એનું નિર્માણ 18મી સદીમાં થયું હતું અને એ વડોદરાના ગાયકવાડ રાજવી પરિવારે બંધાવ્યું હતું. આ જ મંદિરમાં મહાવદ પાંચમ ઈસવીસન 1777ના દિવસે ભગવાનની પવિત્ર મૂર્તિની સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ સુધી આ મંદિર ગોમતી તળાવના કિનારે અડીખમ ઊભું છે અને કરોડો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ડાકોર આજે પણ એટલું જ જીવંત તીર્થધામ છે અને એનો સૌથી મોટો પુરાવો જોવો હોય તો ફાગણ સુદ પૂનમના દિવસે અહીં આવવું પડે. આ દિવસે અહીં જે વિરાટ મેળો ભરાય છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. એ દ્રશ્ય જ અદ્ભુત હોય છે. અને ડાકોરનું મહત્વ કેટલું છે એ સમજવા માટે એક માન્યતા જ કાફી છે. કહેવાય છે કે ભલે ગમે તેટલી તીર્થયાત્રા કરો, 4 ધામની યાત્રા પણ કરી લો, પણ જો ડાકોરના ઠાકોરના દર્શન ન કર્યા તો એ યાત્રા અધૂરી ગણાય છે. આ એક જ વાત ડાકોરના મહત્વને બતાવી દે છે. તો ડાકોરની આ આખી ગાથા સાંભળ્યા પછી એક વિચાર ચોક્કસ આવે કે કેવી રીતે પૌરાણિક કથાઓ, લોકોની શ્રદ્ધા અને ઇતિહાસ આ બધું ભેગું મળીને કોઈ એક જગ્યાને માત્ર શહેર નહીં પણ એક જીવંત તીર્થ બનાવી દે છે. કોઈ પણ શહેરની ઓળખ આખરે તેની વાર્તાઓથી જ તો બને છે, ખરું ને?